गुजरात के विभिन्न शहरों में सड़क पर खुले घूमने वाले पशुओं ने काफ़ी आतंक मचाया हुआ था, जिसके बाद जूनागढ़ में महानगर पालिका एक्शन में आई और सड़क पर खुले घूमने वाले पशुओं को पकड़ने की कवायद शुरू कर दी गई। हालांकि अब जूनागढ़ के गांव के लोग महानगर पालिका पर गंभीर आरोप लगा रहे हैं। दरअसल इन लोगों की ओर से ये आरोप लगाए जा रहे हैं कि जूनागढ़ महानगर पालिका की ओर से सड़क पर खुले घूमने वाले पशुओं को पकड़कर भैंसाण तालुका के करियावाड़ा, पसवारा और मेंदरडा जैसे गांवों में छोड़ दिया जाता है, जिसके चलते जंगली पशु इन पशुओं का शिकार कर देते हैं। ऐसे में इस मामले के मद्देनजर जब पुलिस शिकायत किए जाने पर पुलिस ने कोई कदम नहीं उठाया, तो गांव के लोगों ने आज जूनागढ़ कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया और सड़क पर से पकड़े जा रहे इन पशुओं को बचाने की मांग साझा की। जूनागढ़ कलेक्टर श्रीने आवेदन पत्र आपवानुं थयुं छे, जेना भागरूपे छेल्ला 2.5 महीना थया ભેસાણ તાલુકાના કરિયા ગામની આસપાસના પસવાડા, મેંદપરા, સામતપરા, માલીડા, વિસડ, હણમતિયા જેવા ગામોમાં મહાનગરપાલિકાના વાહનો દ્વારા ગાયને વાછરડાને ખુલ્લા મૂકવામાં આવે છે। સરકારને આદેશ હોય કે મહાનગરપાલિકાએ પશુનો નિકાલ કરવો, તો આવી રીતે નિકાલ કરી એ વિસ્તારમાં જે સિંહ દીપડાનો કાયમી વસવાટ હોય એવા વિસ્તારોમાં છોડી અને કાયદેસર સિંહ દીપડાને ખવડાવવા માટે મૂકી જાય છે, એવો અમારો આક્ષેપ છે। આજથી 10 દિવસ પહેલાં वन विभाग અને પોલીસને અમે જાણ કરી હતી કે કોઈ અજાણ્યા વાહન ચાલકો દ્વારા આ રીતે ગાય વાછરડાને છોડી મૂકે છે અને ચાલુ ગાડીએ ધક્કા મારીને પછાડીને નાખીને વયા જાય છે। આની તપાસ કરો, પણ આમ છતાં અમને કાંઈ સંતોષ નહીં મળતા કોઈ પણ જાતની તપાસ નહીં થઈ, જેના કારણે અમે આ આસપાસના ગામો સૌ સાથે મળી જનતા રેડ કરી અને 101 ખેડૂતો ભેગા થઈને જે વાહન દ્વારા મૂકવામાં આવેલ હતું એવું નગરપાલિકા મહાનગરપાલિકાનું ટ્રેક્ટર અને એમનું રેકિંગ કરવા માટે મહાનગરપાલિકાનો બોલેરો હતો કે જે આગળ પાઇલોટિંગ કરે અને કોઈ એવી જગ્યા હોય ક્યાંય કોઈ માનવ જાતિ ન હોય એવી જગ્યામાં આ પશુને છોડી દેવા, આવું કારસ્તાન અમે પકડીને ભેસાણ પોલીસને અમે સોંપવામાં આવેલ। આમ છતાં કાર્યવાહી કાંઈ પણ નહીં થતાં અમારા આજે ના છૂટકે કલેક્ટરશ્રીને રૂબરૂ મળી આવેદનપત્ર આપવાની ફરજ પડેલ છે।